નજર કરીએ મહીસાગર ઉપર તો મહીસાગર શિક્ષણમાં જગ્યા વધારવા માંગ કરવામાં આવી છે। પીટીસી અને ટેટ પાસ વિદ્યાર્થીઓની માંગ છે। જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે શિક્ષિત કેટલાય ઉમેદવારો બેરોજગાર છે। અમે ટેટ 1 પાસ ઉમેદવારો આજે મહીસાગર જિલ્લામાંથી કલેક્ટર કચેરીએ ભેગા થયા છે। અમારી એક જ રજૂઆત છે કે સરકારે જે ભરતી અમને આપી છે તે ખૂબ જ ઓછી છે। 25% જેટલી ભરતી અમને આપવામાં આવી છે અને અમારી એક રજૂઆત છે કે તમે ખાલી જગ્યાના 50% જેટલી ભરતી અમને આપો। નમસ્કાર, આજરોજ અમે જે સરકારે ધોરણ 1 થી 5 માં વિદ્યા સહાયકની જે ભરતી બહાર પાડી છે તેમાં હાલ 31/5/2025ની સ્થિતિએ 22,000થી વધુ શિક્ષકો ખાલી છે અને તેમાં માત્ર 25% એટલે કે 5,000ની ભરતી કરે છે। અમારી હવે ઉંમર પણ પૂરી થવા આવી છે, હવે ટેટ પણ છેલ્લી ગણાય છે, નવી પરીક્ષા પદ્ધતિ આવવાની છે, તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જે હાલ ભરતી બહાર પાડી છે તેમાં વધુ સંખ્યામાં ઉમેદવારો લે અને જે ભરતી છે એમાં વધુ ભરતી કરે તેવી 50% ભરતી કરે તેવી અમારી માંગ છે। અને આજરોજ એટલા માટે અમે મહીસાગર જિલ્લામાંથી બધા મિત્રો અને બહેનો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। જો કચ્છમાં જગ્યા ખાલી છે તેની અલગ ભરતી કરવાની સરકાર વિચાર રહી છે, પરંતુ અમારો મુદ્દો એ છે કે જે ભરતી તેમાં વધારે કરે છે, અલગથી ભરતી કરે છે, તો આમાં પણ એ ઉમેરો થઈ શકે એવો છે। નમસ્કાર, અમે ટેટ 1 પાસ ઉમેદવારો આજે મહીસાગર જિલ્લામાંથી કલેક્ટર કચેરીએ ભેગા થયા છે। અમારી એક જ રજૂઆત છે કે સરકારે જે ભરતી અમને આપી છે તે ખૂબ જ ઓછી છે। 25% જેટલી ભરતી અમને આપવામાં આવી છે અને અમારી એક રજૂઆત છે કે તમે ખાલી જગ્યાના 50% જેટલી ભરતી અમને આપો। નમસ્કાર, આજરોજ અમે જે સરકારે ધોરણ 1 થી 5 માં વિદ્યા સહાયકની જે ભરતી બહાર પાડી છે તેમાં હાલ 31/5/2025ની સ્થિતિએ 22,000થી વધુ શિક્ષકો ખાલી છે